એના જેવા થઈ જાય એટલે આપણે કોઈ મારે નહીં. એટલે બધાય રાવણ વાળા હતા ને એ પણ રોદરા બની ગયા બધા ખરખા. એટલે પછી રામવારે વિચાર કર્યો હનુમાન દાદા કે આપણે મારવા કા ને અરે આમાં કોઈ આપણા મરાઈ જશે તો પછી હનુમાન દાદાએ વિચાર કર્યો કે આપણે એમ કરો એક રામચંદ્ર ભગવાનની જે બોલાવીએ ઊંચા હાથ કરીને જેટલા આપણા હશે ને એટલા ઊંચા હાથ કરીને જે બોલશે ને જેટલા રાવણના હશે ને એ બેહી રહે. બોલે રામચંદ્ર ભગવાન એટલે અમુક અમુક તો રાવણના સહ હો નહીં એવું નહીં. હું મય વેચવા આવીશું તો મારા મૈડા લેજો નખર હાહુ હંગાતે જ છો ઘેર જઈને કજ્યો કરો. હે મારા મૈડાનો સોર કાન ભાગી ગયો. હે મારા મૈડાનો સોર કાન ભાગી ગયો. ચિંતા ના હરિવર આવ્યા અને જીવન વેળા જોઈ ખાધા ધોળાને ઘર છોડી ત્યાંથી હરિવર ભાગ્યા અને ચડિયા કદમને ઝાડ મહિલા હરિવર સામા મળ્યા અને પકડી લેવા. ત્યાંથી હરિવર ભાગ્યા અને ચડિયા કદમને ઝાડ પાછળ હું ચડતી પકડવાને કાજ હે ચડતા ચડતા ને પકડ
હતી ગોકુળમાં અને હરિના મળે ક્યાંય કહો ને સખી હું શું કરું હરિના હે મારા તોણા કર્યું પણ હાથમાં ના આવ્યું અને કનૈયો ના પાડતો તો કે કનૈયો નહીં લેવું મખણ કેવું લઈ લીધું ચોરી હવે તમારી સોસાયટીમાં કદી નહીં આવું મને ખબર નથી કે આ વાત તમારે વિશેષ સારા હવે હું જવાબ આવું મેલવા આવજો ઘેર બોલ કૃષ્ણ કનૈયા